તો હેલો મિત્રો, જય માતાજી બધાને સવારમાં. તો ખુશીબેન ને બધા ઉઠી ગયા છે. અમે શિરામણ કરી લીધું છે. ખુશીબેન હજી ઉઠ્યા છે અને એની હાલત જોવા જેવી હોય અત્યારમાં. તો તમે જોવો એની હાલત શું છે. દાદી તો છે ને કામે ગયા પૈસા લેવા. માથું કેમ એનું જોવો, હજી ઉઠતા આવે તેની હાલત આવી હોય. તો આજે આપણે છે ને નવો જ વિડીયો બનાવવાનો છે. કે કાલે મેં કીધું હતું કે 9મો મહિનો બેઠો એટલે હવે છે ને કપડાં બેગ ભરવાની તૈયારીઓ કરવાની છે. આમાં નક્કી ના હોય ત્યારે લેબર પેન ચાલુ થાય તો બધી તૈયારી અગાઉથી કરી લઈને તો સારું. તો અત્યારે જો બધું આજે બારવાનું ને પથારી ઉપાડવાની ને વાસણ ઉડકવાના ને બધું કામ બાકી છે. તો બધું કરી લઈ. ચા પીવાનો છે. હા, હજી ખુશીને ચા પીવાનો હજી બાકી છે. હજી ઉઠીને બેઠી જ છે. દુકાન છે ને એટલી છે. એ દુકાનનું કહે છે કે અમારે દુકાન એટલી છે. એટલી છે. આપણે જો ત્યારમાં બકાલાવાળા આવ્યા હતા તો મેથી લઈ લીધી છે ને આજે મેથીની ભાજી બનાવવાનો વિચાર છે. તો આજે મેથીની ભાજી બનાવી નાખીએ. મારા હાહુ કહેતા હતા કે મેથીની ભાજી બનાવી છે. તો અમારા બેન હે ચાના બંધાણી મોટા સવારમાં ઉઠતા આવે પેલા હે ને ચા પીવાનો હોય. પી લે હવે ચા પીવો. અમારે ઉઠતા આવે જા બેન ને ચા પીવા જોઈએ. ચા વગર એનો દી ના ઉગે. ઉઠીને પેલા આખું સોરીને પેલા એમ કે મારે ચા પીવો છે, પછી ચા હાલે. આપણે હવે ને ખુશીને માથું ઓરાવીને કપડાં બદલાવીને હમણાં આંગણવાડીએ મૂકી આવીએ અને પછી હે ને બેગની કંઈક ભરવાના કપડાં ને બધું ગોતીને બેગ ભરી લઈએ. પછી આમાં નક્કી ના કહેવાય દુખાવો ક્યારે થાય. તો દુખાવા ટાણે પછી કાંઈ વસ્તુ જે લેવાની હોય એ યાદ આપને ના આવે. તો આપણે હે ને આ ગોદડિયું નાખી દઈ. અમારી સાસુમાએ બનાવ્યા હતા ઘરે. ખુશી હે ને જ્યારે જન્મ થયો હતો ને ત્યારે બનાવી હતી. આ અમારા ઘરના પોચા કપડાનું ઘરે બનાવેલી ગોદડિયું કે અમારે અહીંયા. તમારે તો હું કહેતા હોય એટલે અમારે ત્યાર વસ્તુ તો જો કે ઓછી લઈએ, ઘરે બનાવેલી વસ્તુ વધારે છોકરાઓને રાખીએ. તો આ હે ને 6-7 ગોદડિયું છે. તો આ નાખી દઈએ ગોદડિયું. આમ જો આ સાડીની ને પોચા કાપડની ગોદડી બનાવેલી છે. 6-7 ની તો જરૂર પડે જ, કારણ કે આમાં નક્કી ના હોય કેટલા દિવસ રોકાવું પડે એટલે એટલી તો રાખવી જ પડે. નક્કી ના હોય આમાં છોકરાનું ઘડીએ પેશાબ કરવાનું ચાલુ જ હોય એટલે ગોદડી જેટલી હોય એટલી ઓછી પડે. ભીની થાય તો પછી ઘડીએ તો કાંઈ ડાયપર કે કાંઈ હાલે નહીં. અને ડાયપર જો કે નાના છોકરા માટે બહુ સારું ના કહેવાય. અને અમારે લગભગ આવશે બેબી તો આવશે ઉનાળામાં. એટલે ઉનાળામાં તો હે ને બહુ તકલીફ થાય, કારણ કે એની સ્કિન હાવ જન્મતા આવે તો ઓઈલી જ હોય. એટલે ડાયપર પહેરાવું બહુ સેફટી સારી ના કહેવાય. એટલે આપણે કપડામાં વીંટી રાખીએ, હેઠે ગોદડી રાખી દઈને તો આપણે છોકરાને કંઈ થાય નહીં. તો આ છે છોકરાને કોઈ મોઢામાં કે કાંઈ ભર્યું હોય, કોઈ ઉલટી કરે તો લૂહવા હાટું બીજા કપડાં અહીંયા લુહાય નહીં, ઓછું લુહાય. તો આ પોચો ટુવાલ છે એ આપણે નાખી દઈએ. યાદ રાખીને બધું કરવું પડે. પછી આ છોકરાને વીટમાં વાટે ટુવાલ. આ અમારી ખુશીનો જ છે, કારણ કે પેલા છોકરા હતા એટલે કઈ વસ્તુની જરૂર પડે એ તો આપને ખબર જ હોય. પણ અમારી ખુશી વખતે મેં કાંઈ બેગ તૈયાર કર્યો નહોતો એટલે મને કાંઈ ખ્યાલ ના હોય. આપને યાદ આવે કે આ છોકરાને જરૂર પડશે એવું નાખી દીધું છે. અને આ કોઈ પેશાબ કરે કે ગમે એ કરે તો હે ને વીંટવા હાટું રાખ્યું, કારણ કે આની જરૂર પડે. નકરી ગોદડિયું તો હાલે નહીં એટલે વીંટીને રાખીએ ને તો આપણા કપડાં કંઈ ગંદા થાય નહીં. તો 2-3 આ નાખી દઈએ. પછી
ટાઈટ માટે છોકરાને વીટવા હાટું આ મોટો ટુવાલ ઓઢાડવા માટે. બહુ ઝાઝો આપણો ટુવાલ આપણે એને ઓઢાડીએ ચાદર કે તો છોકરું હાવ વીટાઈ જાય. એટલે ઉનાળામાં તો જો કે જન્મ થાય એટલે છોકરાને ગરમી તો થાય, આપણે એમ થાય કે છોકરાને ટાઈટ લાગતી છે, અને છોકરું કઈ બોલી તો ના શકે કે મને ગરમી થાય છે. પછી આ રાતના સમયે પહેરાવા હાટું આમાં મોજા ને બધું જો આવી જાય, આવી રીતના કરી નાખીએ એટલે મોજા હાથના થઈ જાય. અને કોઈ આવતી વખતે આપણે ઘરે પવન કે કાંઈ ના લાગે એટલા માટે આ એક પગના મોજા જેવું જ છે. ડાયપર પહેરાવીએ ને તો જ હાલે, નકર આમાં એમને પહેરાવવું તો હાલે નહીં. જો આ આવી રીતના ખોલાવી અને પહેરાવાનું છે. આ આખે આખું છે, આમાં કાંઈ છોકરાને કાંઈ થાય નહીં. ગમે ત્યારે આપણે કોઈ મુસાફરી કરતા હોય ને ત્યારે છોકરાને કાંઈ તકલીફ ના થાય. પછી આ એક લંગોટ એક જ છે, જોકે લંગોટ હવે લેવા જોઈએ. લંગોટની ખાસ જરૂર પડે, કારણ કે નાના છોકરાઓને કોઈ નાની ચડ્ડી કે એવું કાંઈ હાલે નહીં, તો કોઈ રબડ હે ને ટાઈટ હોય ને તો બેસી જાય. એટલે આ આપણે જેટલા પોચા રાખવા એટલા રાખી શકીએ, અને છોકરાને આમાં કાંઈ તકલીફ ના થાય, એટલે લંગોટ તો ખાસ જરૂર પડે. આ લેઠે રાખવા હાટું એ તો જો કે પેલા 2-3 નાખી દીધા હતા, આ પાછા નીકળ્યા એટલે પાછા નાખી દઈ. પછી એક આ છે, આ સૂટ મેં ખુશીને પહેરાવ્યું હતું. ખુશીને જ્યારે શિયાળામાં અમે ગમે ત્યારે ગમે ત્યાં જતા ને ત્યારે આવા કપડાં પહેરાવીને જ લઈ જતા. એટલે આ કપડાં આખા છે એટલે આપણે ગમે ત્યારે તેડીએ ને તોય છોકરાને કાંઈ તકલીફ ના થાય કે આ કપડાં કોઈ ટાઈટ નથી, આમ જો સ્ટ્રેચેબલ છે એટલે ટાઈટ કપડાં ના થાય. પછી એક આ છે, આ અમારી ખુશીનું જ છે. ખુશીના બધાય કપડાં અમે સાચવીને રાખી દીધા, કારણ કે એમ હતું કે બીજું બેબી આવશે ને તો એને કામ આવી જશે. તો આ 4 વર્ષ પછી પાછા હવે આ કામ લાગશે કપડાં. અને છોકરાઓને વધતા કાંઈ વાર નહીં લાગે, એટલે આ 4-5 મહિનામાં તો આ કપડાં બધાય પાછા નાખી દેવાના જ રહે. આ બધા નાના નાના શર્ટ ને ટી શર્ટ ને એવું જ બધું છે. આપણે વધારે લઈ જાય ને તો એમાં કાંઈ વાંધો નહીં, પણ ઓછું પડે તો પછી દવાખાનેથી પાછું અહીંયા લઈ આવવું પોહાય નહીં. અને આ છે રાતના પહેરાવા હાટું, કોઈ ટાઈટ વધારે પડે નક્કી ના કહેવાય. અત્યારે તો શિયાળો ને ઉનાળો ને ચોમાસું બધું હરખું જ છે, આમાં નક્કી ના હોય ક્યારે ટાઈટ પડે ને ક્યારે ગરમી થાય. એટલે પહેરાવા હાટું આમ જો પોચું પોચું કેમ છે. એક આ લઈ લઈ, આમાં નક્કી ના હોય, જરૂર પડે તો પછી ક્યાંય ગોતવા ના જવાય. પછી આ રૂમાલ છે, છોકરાને લૂંઘવા હાટું. ઓછી વસ્તુ હોય એમ વધારે સારું. પછી આ ટોપી છે, ટોપી કંઈક નાખી લઈ 2-3. મોટા તો હસવાઈ જાય અમારા જેવા ખાટલામાં પડ્યા પડ્યા, પણ છોકરાઓને સાચવવા બહુ વહમાં પડી જાય. હજી આમાં પગના મોજા અને હાથના મોજા ને એ તો નીકળ્યા નીકળે જ છે, કેટલાક નાખવાના છે. આ એક પગનું છે, એક હાથનું છે. આ અમારે હે ને 6ઠી વખતે પહેરાવે, લાભ શુભ લખેલું હોય, પગ છોકરાના પગ છાપેલા હોય. 6ઠી વખતે જે ફૂઈ લઈને આવે ને લાભ શુભ ને ગણેશ બાપા દોરેલા ને જે અમારું છોકરાનું નામકરણ કરે તો એ ફૂઈ જે કપડાં લઈ આવે ને
એ જ પહેરાવીને પછી નામકરણનું થાય અને લેખ લખવાનું ને એવું અમારે હોય. તો આ છે મારા હાટું ગાઉનની એક ખાસ જરૂર પડે તો એક ગાઉન નાખી લઈએ. અને આ હેઠે પહેરવા ચણિયો હે. તમને એમ લાગતું હશે કે આ મોઢું ખુલ્લું રાખીને જ બોલે છે અને નાકમાંથી બોલે છે, પણ એમાં શું છે, શરદી થઈ એનો હમણાં 1 મહિનો થઈ જાય પણ શરદી ગઈ નથી હજી. તો શરદીના હિસાબે નાક બંધ છે, દવા પીવાથી ફેર પડતો નથી, એટલા માટે નાક ખુલ્લું રાખીને મોઢું ખુલ્લું રાખીને બોલવું પડે છે. અને આ જે છે પેડ એ મેં ઓનલાઈનમાંથી મંગાવ્યા હતા. હવે આને વાપરીએ પછી રિઝલ્ટની ખબર પડે કે આ પેડ કેવા છે. 150 રૂપિયાના એટલે 150 રૂપિયાના 5 આવ્યા છે. જોતા તો એકદમ મસ્ત લાગે છે. અંદર લગભગ ડબલ જ કાપડ લાગે છે, ડબલ કાપડ જ છે. અને ઓઈલા આપણે પેડ વાપરીએ એના કરતાં સેફટી સારી. ઓઈલા પેડમાં ઘણા કહે છે કે કેન્સરની બીમારી થાય એટલે એ વાપરવા ના જોઈએ. એટલે ડિલિવરી ટાણે આની ખાસ જરૂર પડે. આવા 5 પેડ છે એટલે આ નાખવા પડે. લગભગ તો ઓનલાઈન જ શોપિંગ હાલતી હોય. આ ઓનલાઈનમાંથી જ મંગાવ્યા હતા. અહીંયા દુકાનમાં કે બજારમાં કેટલામાં મળતા હોય એ તો ખબર નથી અને પૂછ્યું નથી ને ક્યારે જોયા નથી એટલે ખબર ના હોય. અને આ પેડ દેખતા તો સારા લાગે છે એટલે આ એક જરૂરી છે નાખવાના. અને આ પણ છે. આ અમારે આખું પેકેટ મેં લીધું હતું પણ હે ને આ વાપરવાનું ખાલી 2 પેડ વાપરા હતા તો અમારું બેબી આ પેટમાં છે એ રહી ગયું એટલે આને વાપરવાની કઈ જરૂર ના પડી. તો હવે થોડાક આઈ નાખી લઈ. આમાં કપડાં ભીના થયા રાખે ને તો પછી આમાં બીજે લેવા જવા પોહાય ને. તો ઘરે જે વસ્તુ હોય થોડું વજન ઉપાડી જાવ હોય એ પોહાય, પણ પછી વેચાતું લઈ આવીને ન્યા વધારે પૈસા દઈને લેવું એ સારું નહીં. એમ કરતાં બેગ ભલે આપણે ઉપાડવું વાગવું પડી જાય પણ નાખી લેવું બધું જરૂરી છે. અને હજી અમુક વસ્તુ છે જો કે આમાં જૂનું જોતા હોય આપણા તો પછી અમારા જેવાને શરમ આવે કે આવી વસ્તુ ના બતાડે આમાં. જોકે વિડીયોમાં તો અટાણ બધું આવતું હોય પણ આપને થોડીક શરમ આવે. ગામડાના માણસો હોય તો શરમ આવે, જો કે સિટીમાં તો કોઈને શરમ ના આવે. એટલે આપણું બેગ હવે છે ને તૈયાર થઈ ગયું છે ને આમાં હજી હું નાખવું જોઈએ તો તમે કહેજો. મને તો આમાં ખબર નથી કે હું હજી જરૂર પડે અને કાંઈ મગજમાં આવતું નથી કે હું હજી નાખવું જોઈએ. તો તમને કાંઈ ખબર હોય ખ્યાલ હોય કે આ વસ્તુની જરૂર હજી પડશે તો કમેન્ટ કરીને કહેજો કે આ વસ્તુ હજી તમારે નાખવાની બાકી છે. તો હે ને હું એ વસ્તુ ગોતીને પાછી આમાં નાખી દઉં કે કોઈ બહારથી લેવી પડે તો એ બહારથી લઈ આવી નાખી દે. પછી દવાખાનામાં આપણે પછી જરૂર હોય ને ત્યારે યાદ આવે કે આ વસ્તુ નાખવાની બાકી રહી ગઈ છે. એટલે કમેન્ટ કરીને કહેજો કે હું વસ્તુ બાકી છે. તો વિડીયો બસ અહીંયા પૂરો થઈને લાઈક કરીને કમેન્ટ કરો અને શેર કરો આગળ જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો. અને સપોર્ટ કરો મારી ચેનલને. અને આ ચેનલ મારી હજી નવી જ બને ને આ મારો બીજો વિડીયો છે હજી એટલે શેર કરીને કમેન્ટ કરો અને લાઈક કરો.